શહેરના ખંડેરાવ માર્કેટ નજીક ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશનના લગભગ 17 જેટલી બહાર રાજ્યમાંથી આવતી અને લોકલ ટ્રક અને ટેમ્પો વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા શનિવારે જપ્ત કરવામાં આવ્યો હતો। સવારે 7 થી 8 કલાક દરમિયાન પાર્કિંગમાં જ પાર્ક કરેલી ટ્રકમાંથી ફ્રૂટના વેપારીઓ ફ્રૂટ ઉતારતા હતા ત્યારે દબાણ શાખાના અધિકારી અને ટીમ દ્વારા 15 થી 17 જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા। આ બનાવ વખતે ફ્રૂટના વેપારી દ્વારા દબાણ શાખાના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી છે તો ગાડી કેમ જપ્ત કરો છો। તેમ છતાંય દબાણ શાખાની ટીમ દ્વારા 15 થી 17 જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા। ફ્રૂટના વેપારી દ્વારા જણાવ્યું છે કે અમને ચોક્કસ પાર્કિંગની જગ્યા બતાવો અને અમને ચોક્કસ અમુક જે રકમ છે એની પાવતી આપો, તે દંડ ભરવા પણ અમે તૈયાર છે, પણ આ રીતે અમારો રોજગાર ધંધો ન બગાડશો। આની રજૂઆત કરવા આજે સમગ્ર ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશનના વેપારીઓ કોર્પોરેશન મહાનગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા। અમે મેયરશ્રીને મળવા આવ્યા હતા। શનિવારના દિવસે સવારે 7 વાગે અમારી ગાડીઓ ફ્રૂટ માર્કેટમાંથી નાના વ્હીકલ બધા ઉચકી ગયા છે વગર કારણસર। એમાં કોઈ કોર્પોરેટરને 2 શબ્દ શાકભાજી માર્કેટથી બોલ્યો હશે, એના લીધે અમારા જે બહારથી ફ્રૂટ ભરીને વ્હીકલ આવ્યા હતા એને બધા ઉચકી ગયા છે। ફ્રૂટ્સ અમને મળી ગયા હતા, એનો દંડ ભરીને અમને ફ્રૂટ્સ આપી દીધેલા, પણ હમણાં અમારી ગાડીઓ છોડતા નથી કોર્પોરેશનમાંથી। બધા સાહેબોને અમે 3 દિવસથી મળી આવ્યા છે, પણ અમારી ગાડીઓનો નિકાલ આવતો નથી। 17-18 ગાડીઓ છે, એમાં 4-5 ગાડી મહારાષ્ટ્રની છે, થોડી એમપીની છે અને ગુજરાતની બી છે। દંડની જોગવાઈ બોલતા જ નથી। પહેલાં 1000 રૂપિયા ચાલતો હતો, પછી 5000 રૂપિયા કીધા, પછી હમણાં 17000 રૂપિયા કહે છે, પણ કોઈ દંડ લેવા જ રાજી નથી। પહેલાં તો કશું બોલતા જ નથી, કોઈ મળતું જ નથી સાહેબ। 3 દિવસ થઈ ગયા છે, અમે ઓછામાં ઓછા 20% કોર્પોરેશન ઓફિસમાં કહી ગયા છે અને કાયમ બંધ જ બતાવે છે। શનિવારના દિવસે આવ્યા હતા, એનો ફ્રૂટનો દંડ લઈને અમને ફ્રૂટ આપી દીધો, પણ ફ્રૂટ વ્હીકલ જે અંદર છે એને છોડે નહીં તો અમારા વેપારીઓનો ફ્રૂટ કેવી રીતે આવશે।